તો કેવા બોલો જો એને કેવું ફરાળ મોકલી દીધું ન્યા ભૂખ લાગે તો ફરાળ મોકલી દે આપણે અહીંયા એમ કે ફરાળ ખાઈ જાય તમે બધા ચોકલેટ એટલી બધી ખાઓ શરદી નહીં થઈ જાય હમાર મોળા છે અમે શું ચોકલેટ ખાઈએ તો તમે તો કોને દેહો અમે ભાઈને દે દેવું તો એક કામ કરો તમે આ બધેથી ચોકલેટ લઈ આવો ને પછી બધું મને દેતા જઈજો જો વધી જાહે ઈ રેડી નહીં થાય વધી જાહે એમ જો 500 રૂપિયા ફરાળ બે દી ખાઈ તઈ હું આ છે સવારની રોટલી ટાઢી રોટલી ખાવાનું છે સવારનું શાક અને આ છે જો અહીંયા અરવિંદભાઈ ઘડી ગયા વચ્ચે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જઈશું તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં તો જો કાલે તો વરસાદ કાંઈ આવ્યો નહોતો એવો કાંઈ સાટા ખાલી ઘડી આવ્યા હતા બહુ કાંઈ વરસાદ હતો નહીં અને આજે પણ મસ્ત કોરાડું વાતાવરણ થઈ ગયું છે અને વાતાવરણ એકદમ ટોપ છે બહુ મસ્ત વાતાવરણ છે જો સૂરજ દાદાના ધીમે ધીમે દર્શન થાય છે અમારા અતુબેનના જો જવારા આ વખતે છે ને બધાને પારવા વીગ્યા છે આ પછી વાવ્યા ને એ છે અને અહીં છે ને જ્યાં પહેલાં વાવ્યા થઈ એ જરા અહીંયા આ તો કેટલા 5-7 વીગ્યા આ બહુ નથી વીગ્યા આ ઘણાની દીકરીઓ આપણે નાની ઢીંગલીઓ બધા એને મોળાકતના વ્રત રહેતી છે તો તમારે બધાને જવારા કેવો વીગ્યા હતા ને એ ખાસ કરીને એક કોમેન્ટમાં કહેજો મારી મમ્મી જો બેહી ગઈ કેમ છે કેમ નહીં કોને ખબર સારું જશે ને સારું જશે વણું છે ને આપણે 2-3 મકાઈ ઉગી બહાર કે બીજું ઉગ્યું જ નથી છે હા જો પોતા પૂછતું નથી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તો પણ બધા મજામાં છે વાયસા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું વાહ તો હાલો હવે જાવું નથી હવે બસ તૈયાર આ તો પોતા મારી દીધા સહેલું કામ પોતા મારવાનું હોય આપણે પોતા મારી દીધા અને ફિનિલભાઈ ઉતારશે ને અત્યારે તમે તો સાઈનલા કરવા વહી જાય હા એ તો વહી જાય વિચારમાં કાંઈ નહીં સારું હાલો હવે જઈએ આજે છે રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ કહેવાય આપણી માટે નહીં બધાય માટે કાંઈ નહીં આપણે રજા જ છે તમને હાલો જઈએ હા મારો પપ્પા ટિફિન લઈને એને પણ કાલ પછી નાઇટ થઈ જાય ને એટલે કાલ આખો દિવસ આરામ નિયમ હોય ફેમિલી આપણે આવી જશે અત્યારે શોપે અત્યારનું વાતાવરણ બહુ મસ્ત એટલે મજા આવી જાય અને વાદળછાયું વાતાવરણ છે મજા આવી જાય એવું શોપે આવી જાય ઉપરનું શટર ખોલવાનું બાકી છે સ્ટાર્ટિંગ થઈ ગયું છે આપણે કામકાજ કરવાનું અમારા જો ફેમિલી મમ્મી બધા વાળવા છોડવાનું કામ કરશે રમેશભાઈ પોતા મારશે અને મારે આ બહારનું બધું કામ કરી લેવાનું એ બધું વાળી છોડી લેવાનું બધું હોય ઓકે કરી દેવાનું બહારનું કામ મારે બધાને છે ને કામના વિભાગ પાડેલા છે અલગ અલગ રીતના બધાના કામના વિભાગ પાડેલા છે આડી પાણી આવી જાય એટલે પાણીનું અત્યારે આવ્યું નથી આજે કાલનો ટબડું આ પડેલું છે અહીંયા ફેમિલી અત્યારે આપણે નવરા થઈ ગયા ને તો બધી ગોરમાં આવું છે ને બધી બેનું દીકરીઓ આવી ગઈ છે જો આ બધી ગોરમાં ન કહેવાય તો શું કહેવાય ગોયરું જ કહેવાય ને આપણે થોડુંક ઉમેરીને કહીએ ને ગોયરું જો બધા મસ્ત તૈયાર થઈને તમે બધા ચોકલેટો એટલી બધી ખાઓ શરદી નહીં થઈ જાય હમાર મોળા છે અમે શું ચોકલેટ ખાઈએ તો તમે તો કોને દેહો અમે ભાઈને દે દેવું તો એક કામ કરો તમે આ બધેથી ચોકલેટ લઈ આવો ને પછી બધું મને દેતા જઈજો જો 2 હા પડી ને 2 ના પડી આવું થોડું હાલે હે મને દેહો તો આમાં સારું છે જો આ ઢીંગલીના જો આમાં મસ્ત છે જો કેળા છે ચોકલેટ છે જો આમાં કઈ નથી કેમ થેલીમાં છે હે તમે બધા ખાઓ શું હે મોળી વસ્તુ મોળી વસ્તુ અમારે અત્યંતાનો વિડીયો જોઈજો અત્યંતા અમારો વિડીયો બનાવે એમાં છે ને મોળી વસ્તુ ખાવાની પછી બીજું કઈ તીખું કે મોળું મને તીખું કે ખાટું ને એવું નહીં ખાવાનું હા પછી મમ્મીને કામ કરવામાં હેલ્પ કરવાની હે નકર તો મમ્મી લઈને વેવણું હે
કાંઈ નહીં, આવજો હો બધા પાછા. ટાટા. તો હારું ફેમિલી, આપણે ત્યાં તો ગોરમાં આવી હતી ને, ગોરમાં તો બધી વહી ગઈ, પણ આ રોંઢો થઈ ગયો અને ઘરની ગોરીમાં આવી ગઈ આપણે. અત્યંત આવી ગઈ છે, કારણ કે આજે રવિવારનો દિવસ હતો, એને બપોર સુધી ટ્યુશન ચાલુ હતું અને બપોર પછી હતી રજા, એટલે ઉદયભાઈ આપણે ત્યાં આંટો મારવા આવ્યા છે. તો ઉદયભાઈ અત્યંતાને તેડી આવ્યા છે, આપણે તો કઈ ટાઈમ હતો ને આજે, એટલે આપણે નહોતા ગયા. આટો મારો નથી આવ્યો, એને કામથી આવ્યો છે. હે એના કામથી આવ્યો હતો. અને લગ્નની કેસેટ ને આલ્બમ આપણી ઘરે પડ્યો હતો ને, હા, એ લેવા હાટો આવ્યો છે ને, એને મોકલવાનું છે આ દેહમાં. એટલે અહીંયા તો આંટો મારવા આવ્યા હતા ને દુકાને, તો કામ ઘેરે હતું, અહીં થોડું હતું. એમ કોઈ એમ તો પછી એમ આટો તો ઉદયભાઈ ઊભી ગયા છે આલ્બમ. આ રવિવારની વાત છે. આટો મારવા જ આવે છે હો. અને આ રવિવારે એને થોડું કામ હતું, તો એ વળી ઘરેથી આલ્બમ લઈને દઈ આવ્યા છે, દેહમાં મોકલી દીધો છે. કા જો અત્યંતાને બહુ ભૂખ લાગી છે, એટલે કોમેન્ટ કરીને કહેજો કે અત્યંતાને હું ખવાય એમ. કા બહુ ભૂખ લાગી ને, બહુ ભૂખ બહુ લાગે છે. મોળું ખવાય. હું સાંભળે તને ખાવાનું? હું સાંભળે? મંચુરિયન, ઢોસા એવું બધું. એવું બધું મને એમ ચૂકી શાક રોટલી બોલશે, બોલે મંચુરિયન ઢોસા. આને છે ને ભૂખી રહેતી ને તો ભૂખી જ રહેવા દેવાય. મને એમ થયું કે એ ભાખરી ને રોટલી ને એવું માંગશે, તારે મંચુરિયન ને ઢોસા માંગ્યા. શું કરો તમે? તો કાંઈ નહીં, આ 2 દિવસ વી ગયા છે, હવે 3 દિવસ રહ્યા છે, તો કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે 3 દિવસ એવું લાગે ને તો કાલે હું રહી જાય. બીજું હું એક દી મારે રહેવાય એવું કાંઈ ન હોય. કાલે હું રહી જવાની છું, કાલ મારે રહેવાનું છે, હું રહી જાય. હું ના પડો છું ન રેવાય, રેવાય એવું કઈ થોડું છે. 5 દી રેવા દે ને. એક દી તમારી રેવાય. ના ના, આ ગોલું મોલું થોડુંક રેડી થઈ જાય. નો ઈ 5 દી માં રેડી થાય, વધી જાહે. ઈ રેડી નહીં થાય, વધી જાહે એમ જો. 500 રૂપિયા ફરાળ 2 દી ખાઈ. તઈ હું 500 ને તે દિન પાછું સાંજે પિસ્તા ને દ્રાક્ષ લઈ આવ્યો, તો એ તો પડ્યું છે હજી, આપણે કાલે રહી જવાનું છે. કા એટલે હું તારા જલસી ના કરવા, હું ફરાળ નહીં ખાઉં તમ તારે લે. ખાવા હાટું જ હોય. આ જો તો આઈ આપણે વો રાણી શરૂ થાય છે. હું હમણાં જયા પારવતી તમ તારે કાલથી ન તમે નો રત કઈ ને ફરાળ મોકલું તમે તો કેવા બોલો જો. એને કેવું ફરાળ મોકલી દીધું, ન્યા ભૂખ લાગે તો ફરાળ મોકલી દે. આપણે અહીંયા એમ કે ફરાળ ખાઈ જાય તો કાંઈ વાંધો નહીં. હારું હાલો, દેર છે તો થોડી ઘણી મસ્તી કરે એવું કાંઈ નથી. પણ હમણાં જયા પાર્વતી આવે કે ને, એટલે મારા દેરાણી નવા છે કે ને, એમના તમને આલ્બમ બતાવ્યો હતો, એમને હશે ઉજવણું, એટલે મસ્ત ઉજવણું કરશે. જયા પાર્વતી સહેલું વરસ છે ત્યાં કહું છું મેં જાજો જાગરણ કરાવાય એમ. મને તો જો આવતા જાગરણ કરાવવા તાની જવું પડે ને. આવતા ને એક વાર આવ્યો તો, એક વારમાં તો પૂરું થઈ ગયું હતું, પછી હું આવે 2.5 વર્ષ સંબંધ જોતો. તો એક વાર ફોનમાં કરાવ્યું, હા એક વાર ઘરે આવ્યા હતા, એક વાર મારે આચે કરી લીધું, એટલે લગ્ન થઈ ગયા. હા સારું હાલો, તો અત્યંતા બેને છે ને 2 દિવસ છે, 2 દિવસમાં સારું છે, આમ કાંઈ વાંધો ન થાવ તો કામડે. સારું હાલો, આપણે કાલે રહેવાનું છે. તો સારું ફેમિલી, તો ઘરે આવી જશે મસ્ત. હવે ભજીયા બની જશે, આખા મરચાના, આખા નહીં પટ્ટીના છે, મેથીના છે અને બટાકા પૂરી છે. તો આવી રીતના આવું કંઈક બની ગયું છે. અને આ છે સવારની રોટલી, ટાઢી રોટલી ખાવાનું છે, સવારનું શાક. અને આ છે આ હવે ખીર છે, હવે હેની છે એ નથી ખબર, કાંઈ નહીં, મસ્ત બધું છે. તો હતું બેને તે હું ફરાળ છે ને. હા કાંઈ નહીં, કાંઈ નહીં, આવી જાઓ. મને લાગી છે ભૂખ બહુ, આજ કાંઈ નાસ્તો પાણી કંઈ કર્યો નથી, એટલે આવી જાઓ મસ્ત જમવા. તો સારું ફેમિલી, હવે છે ને જમી કાઢવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, નવરા થઈ ગયા છે. અને અમારા નાના ભાઈ એટલે અમારા કાકાના છોકરાના મેરેજની કેસેટ જોવા મળ્યા છીએ અમે બધા. તો મસ્ત મેરેજની કેસેટ આલે છે અને આપણે જોઈએ છીએ. અને આ જો બધા જોવા મળ્યા. કા જો આજે પીઠીના રાજ ગરબા હાલે છે, ત્યાં આજે પહોંચ્યા છે અતુબેન ને. કા તો મારા પપ્પા ને બધા એમાં શું છે, ખાસ કરીને જોવાનું નક્કી આજે એટલા માટે કર્યું, કારણ કે શું છે ખબર, થોડુંક ધીમો કરી નાખો હો, થોડુંક ધીમો કરી નાખો ને એટલે મજા આવશે. કારણ કે શું છે, મારા પપ્પાને પછી અમારા વિચાર હતો કે અમારા અત્યંતાનો જ્યારે હમણાં જાગરણ આવે ને ત્યારે જોવાનો વિચાર હતો બુધવારે. પછી ત્યારે મારા પપ્પાને નાઇટ હશે એટલે મેળ ન આવે ને, એટલે અત્યારે કરી નાખ્યું. બરાબર ને, અત્યારે જોઈ લઈએ. હા નાઇટ ચાલુ થઈ જાય ને એટલા માટે. કાંઈ નહીં, હાલો મસ્ત હવે જોવા મળ્યા. જો આવી રીતના મંડપ મુહૂર્ત છે, થાંભલી નાખે. હા આમાં વૈસ્યું
જરી બેઠી જા આ જો ભાઈ અમારા રતુબેન છે જો ખૂણામાં ફેમિલી રાસ ગરબા ચાલુ થઈ ગયા છે જો મસ્ત રાસ ગરબા લે છે જો બધાય જોરદાર રાસ ગરબા છે અમારા નિશુબેન ને ઉદય ને દીપક ને અમારા કાકાની છોકરી છે ને જો જોરદાર બધા રાસ ગરબા લે છે કાંઈ ઘટે નહીં એવી મોજ મસ્તી કરી લીધી છે લે જો હું આવ્યો તું આવ્યો તમારો પેનલ ભાઈ આવ્યો જો હા હા જો ઓલા પણ અરવિંદભાઈ આવે જો એ જો અહીંયા અરવિંદભાઈ ઘડી ગયા વચ્ચે અતુભાઈ વી આવ્યા તો આ બધા રાસ ગરબામાં બાકી આમ સ્તન થઈ ગયા જો કાંઈ નહીં જો આવી રીતના કેસેટ આપણે મેરેજની કેસેટ જોઈએ છીએ અને ખાસ કરીને તમને કહું કે આ મેરેજના અમારા ભાઈના બેનના ઓલરેડી આપણે બધા વ્લોગ છે ને આગળ મૂકેલા છે તો અમારી ચેનલમાં એકવાર વિઝિટ કરજો અને આગળ અમારા મેરેજના બધા વ્લોગ જોઈ આવજો ઓલરેડી આપણે બધા મૂકેલા છે બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવ્યા છે આપણે તો કંઈ નહીં હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરો ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય